કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે, જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે. કોંગ્રેસ પક્ષ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વક્તવ્યના એક નાના અંશને કોઈ આધાર કે સંદર્ભ વગર પ્રસ્તુત કરીને એક રાજનીતિક મુદ્દો બનાવવાનો હીન પ્રયાસ કરી રહી છે. દેશની જનતા ખૂબ જ સમજદાર છે અને બધું સમજી રહી છે. આ રીતે કોંગ્રેસની દાળ ગળશે નહીં. ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશના નિર્માણમાં જેમણે પણ પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપ્યું છે તે બધા જ લોકોનું સન્માન થવું જોઈએ, જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવારનો જય જયકાર કરવામાં રચી પચી રહી છે. કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબના થયેલા અપમાનોનું બાથું લઈને ચાલે છે. કોંગ્રેસ પાર્ટી એ નાટક બંધ કરી દેવું જોઈએ.